સમગ્ર દેશમાં ભ્રષ્ટાચારના વિરોધમાં લોકપાલ આંદોલનના પ્રણેતા અને દિલ્હીમાં સતત 3 વખત મુખ્યમંત્રી પદે રહી ચૂકેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલનો શનિવારે જન્મદિવસ છે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને હું છું જીનલ આપની સાથે। ગુજરાત આપ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક્સ પર એક પોસ્ટ કરીને કેજરીવાલને જન્મદિનની શુભેચ્છા પાઠવી છે। યોગાનું યોગ શનિવારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિન જન્માષ્ટમી પણ છે। ત્યારે ઈસુદાને લખ્યું કે પૃથ્વી પર જ્યારે પણ અત્યાચાર અને અહંકાર વધ્યો છે ત્યારે ભગવાને ધરતી પર જન્મ લીધો છે। ભગવાન કૃષ્ણે અત્યાચારનો વિનાશ કરવા આ ધરતી પર જન્મ લીધો હતો। એ જ રીતે હાલ દેશમાં અત્યાચાર, અહંકાર અને પાપાચાર વધી ગયા છે। તેના વિનાશ માટે લાખો લોકોને આશા છે અને ભારતના રાજકારણમાં એક નવી પહેલ આપનારા આપણા સૌના નેતા શ્રી અરવિંદ કેજરીવાલને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છા। ભગવાન આપને આગામી સમયમાં રાજકીય અને સામાજિક ઉન્નતિ કરાવે તેવી શુભકામના। આપ દરેક ભારતીય માટે એક આશા છે। ગુજરાતમાં પાટીદાર આંદોલનથી ખ્યાતિ મેળવનારા અને ગુજરાત આપ મહિલા પ્રમુખના નેતા રેશમા પટેલે પણ એક્સ પર લખ્યું, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજીને જન્મદિનની હાર્દિક શુભકામના। તમારી પાસેથી પ્રેરણા લઈને માનવતાના રાજકારણ, કામના રાજકારણની નવી દિશામાં ચલાવવાનો ઉત્સાહ મળે છે। પ્રભુને પ્રાર્થના છે કે પરિવર્તનની લડાઈમાં ભગવાનના આશીર્વાદથી આપની શક્તિ વધતી રહે। આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો। તેમજ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો।